टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં મેઘરજના બાંકા ટીંબામાં આંગણવાડીના લાભાર્થી સામે સાયબર ફ્રોડ થયું છે। આંગણવાડી કાર્યકરને ફોન પર ગાંધીનગરથી સાહેબ હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરી। આંગણવાડી કાર્યકરને ફોન કોન્ફરન્સમાં લઈ લાભાર્થી સાથેની વાતમાં ભરમાવ્યા। સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસૂતિ યોજનાના મળતા લાભના નામે ફ્રોડ। લાભાર્થીઓનો બેંક એકાઉન્ટ નંબર મેળવી 43,000ની છેતરપિંડી કરાઈ છે। લાભાર્થી ઈસરી પોલીસ મથકમાં નોંધાવી નામજોગ ફરિયાદ। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અવનીશ, પૂરી વિગત। વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાના મેઘરજના વાકાટીબાની આંગણવાડી કેન્દ્ર હતું અને તેની લાભાર્થી એક મહિલા હતી। તે મહિલાને કોન્ફરન્સ કોલથી વાત કરાવવામાં આવી હતી અને તેના કાર્યકર હોય તે કાર્યકર સાથે પણ કોન્ફરન્સ કોલમાં લેવામાં આવ્યા હતા અને જાણે કે કોઈ અધિકારી બોલતા હોય તે પ્રકારની વાતચીતનો દોર ચાલુ રાખ્યો હતો અને તે રીતે તેઓના એકાઉન્ટ સહિતની વિગતો મેળવીને તેમના એકાઉન્ટમાંથી 43,000 કરતાં વધુની રકમ જે છે તે મેળવી દેવામાં આવી હતી અને તેમની સાથે ફ્રોડ કરવામાં આવ્યું હતું। જે પ્રકારે આ મહિલા જે છે તે મહિલાને સગર્ભા મહિલાના નાસ્તા અને પ્રસૂતિ યોજનાના જે લાભ મળતા હોય તે લાભને લઈને જે સરકાર તરફથી તેમના ખાતાની અંદર આર્થિક સહાય કરવામાં આવતી તે સહાયમાંથી આ રકમની ફ્રોડ કરવામાં આવતા હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ, તો 43,000ની છેતરપિંડી મામલે હવે પોલીસે સમગ્ર પાસા તપાસવા માટે તજવીજ હાથ ધરી છે।